ધ્યાનથી સાંભળજો. ઘટના એવી ઘટી સાહેબ, યમુનાજીના જળની અંદર એક ઋષિ કેડ સમા નીરની અંદર ઉભા રહી ભગવાન ભુવન ભાસ્કર સૂર્યને અંજલિ દેતા હોય છે. અને એ સમયે ઇન્દ્રની એક અપ્સરા જેનું નામ છે અદ્રિકા, મુનિની, એ સાધુની, એ સંતની મસ્કરી કરવાને માટે થઈ અને એ અપ્સરાને કુબુદ્ધિ સૂજી અને કહેવાય છે નું સ્વરૂપ ધારણ કરી અને ઋષિનો પગ પકડે છે. ભૂત ભવિષ્ય અને વર્તમાનને જાણનારા એ ઋષિ મુનિઓ તરત સમજી ગયા. એ ઋષિને જાણ થઈ ગઈ કે આ મગર નથી, આ તો ઇન્દ્રલોકની અપ્સરા છે, મારી મસ્કરી કરે છે. અને એ જ સમયે જમનાજીનું જળ હાથની અંદર લઈ અને શ્રાપ આપી દીધો કે તું જેમ આ જળચર બની અને મારો પગ તે પકડ્યો છે ને, જા હું તને શ્રાપ આપું છું, અબઘડી અત્યારે જ માછલી બની જા. પગે લાગવા લાગી, મહારાજ મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. ત્યારે ઋષિ બોલ્યા, તારે જો શ્રાપમાંથી મુક્ત થવું હોય ને તો રસ્તો બતાવું છું, સાંભળી લે. જો આ પડિયો પડે છે, જે બાજ પક્ષીના મુખની અંદરથી ઓલો પડિયો રેતસનો પડતો હોય છે, એ પડિયો બતાવતા કહે છે કે જો આ રેતસનો પડિયો પડે છે, જલ્દી માછલી બની જા અને આ પડિયાને ગ્રહણ કરી લે.